રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદી, જ્યાં રિવરફ્રન્ટ બનાવવાનું વર્ષ 2011માં નક્કી થયું. 13 વર્ષ વીતી ગયા વાતને રિવરફ્રન્ટ તો ન બન્યું, મહાનગરપાલિકા આજી નદીમાંથી ગંદકી અને કચરો પણ દૂર ન કરી શક્યું. દર ચોમાસામાં પૂરના પાણી આજી નદીના પટમાં આવેલા રામનાથ મહાદેવના મંદિરમાં ફરી વળે છે. પૂરના પાણીમાં હોય આજી નદીમાં ઠલવાતી શહેરભરની ગંદકી, જેને લઈ શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ભગવાન આજી નદીની સફાઈ કરે છે, ન કે રાજકોટ મહાનગરપાલિકા. રાજકોટ મહાનગરપાલિકા દર વખતે બજેટમાં આજી નદીના વિકાસ માટે નાણાંની ફાળવણી કરે છે, પણ આજી નદીમાં ગટરના પાણી દૂર નથી કરી શકી. રાજકોટ શહેરનું 80% ગંદુ પાણી આજી નદીમાં ઠલવાય છે. અહીં પ્રોટેક્શન દિવાલ પણ બનાવી નથી શક્યા. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે સ્વીકાર્યું કે જે રીતે અમલવારી થવી જોઈતી હતી તે રીતે નથી થઈ. આજી નદીમાં ચેકડેમ પણ નથી બનાવી શક્યા. રાજકોટના દેવ એટલે રામનાથ મહાદેવ મંદિરે અમે આવી પહોંચ્યા છીએ. દરરોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ સ્વયંભૂ દેવ છે રામનાથ મહાદેવ, જે રાજકોટના દેવ માનવામાં આવે છે, તેમના દર્શન કરવા માટે આવે છે. લોકો અહીંયા શ્રદ્ધા અને આસ્થા સાથે આવતા હોય છે, પરંતુ જ્યારે ચોમાસાની શરૂઆત થાય અથવા તો ચોમાસામાં આજી નદીની અંદર પૂર આવે એટલે ગંદુ પાણી રામનાથ મહાદેવના પરિસરમાં પહોંચી જાય અને શ્રદ્ધાળુઓની આસ્થા નું જે કેન્દ્ર છે તે આસ્થા ગવાતી હોય છે. વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા. અહીંયા પ્રોટેક્શન દિવાલ છે, એ દિવાલ પણ બનાવવામાં આવી, પરંતુ આમ છતાં જ્યારે ભારે પૂર આવે ત્યારે ગંદુ પાણી રામનાથ મહાદેવના જે પરિસરમાં પહોંચતું હોય છે, જેના કારણે શ્રદ્ધાળુઓ ખૂબ જ દુઃખી થતા હોય છે. હવે બતાવશું આજી નદીના દ્રશ્યો. આજી નદીમાં જે છે તે આ વખતે ભારે પૂર આવ્યું. આસપાસની જે પ્રોટેક્શન દિવાલ છે એ ઘણા સમયથી તૂટેલી છે. મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટની વાતો કરવામાં આવે છે, પરંતુ હજી સુધી આજી રિવરફ્રન્ટ તો દૂર, પરંતુ મહાનગરપાલિકા રામનાથ મહાદેવ આસપાસમાં જે ગંદકી અને કચરો જે છે તે પણ દૂર કરી શકી નથી. સાથે સાથે પ્રોટેક્શન દિવાલ છે એ પણ બનાવી શક્યું નથી, જેના કારણે આસપાસની જે સોસાયટીઓ છે, જે મકાનો આવેલા છે, આ મકાનોની અંદર પાણી ઘૂસી જાય છે. મધ્યમ ગરીબ વર્ગના જે લોકો છે તે દર વર્ષે પરેશાન થતા હોય છે. આજી રિવરફ્રન્ટ માટે અંદાજિત 1100 કરોડ રૂપિયાનું જે ફાળો 1100 કરોડ રૂપિયાનો આ આખો પ્રોજેક્ટ છે, પરંતુ હજી સુધી જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ, રાજકીય આગેવાનો છે તે હજી સુધી આજી રિવરફ્રન્ટ તો દૂર, પરંતુ નદીમાંથી કચરો કે ગંદકી પણ દૂર કરી શક્યા નથી. ત્યારે આવતા દિવસોની અંદર રામનાથ મહાદેવ આસપાસ અને આજી રિવરફ્રન્ટ બને તે માટે રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે. આજી રિવરફ્રન્ટ જ્યારે બનાવો ત્યારે, પરંતુ અત્યારે નદીમાંથી કચરો, ગંદકી દૂર થાય અને મહાદેવ સુધી ગંદુ પાણી ન પહોંચે તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાએ કરવા જોઈએ. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. અમે નાના હતા ત્યારે અમે આમાં નાવા પડતા, ચોખ્ખું પાણી આવતું હતું હાવ. અત્યારે આ ભૂગર્ભનું ગટરનું ગંદુ પાણી આવે છે અને બહુ ખરાબમાં ખરાબ પાણી આમાં નાખે છે કોર્પોરેશન દ્વારા. કોઈ આનો નિકાલ કરતા નથી. હજારો વાર રજૂઆત કરી, પણ આવીને ફોટા સેશન કરીને બધા વહી જાય છે. કોઈ પણ જાતનું કંઈ કરતા નથી. ગત જનરલ બોર્ડમાં આપને ખબર છે, મેં રાજકોટનો આ પ્રશ્ન આજી નદીનો ઉઠાવ્યો હતો, રિવરફ્રન્ટનો પણ ઉઠાવ્યો હતો. આમાં સફાઈ આપજો, હજી બાવળા એમના ઊભા છે અને રાજકોટના કમિશનર લેખિતમાં જવાબ આપે છે કે સફાઈ થઈ ગઈ. આ રાતના બાવળા તો છે નહીં. રાજકોટના અંધ શાસકો ભાજપવાળા જાગતા નથી એના અધિકારીઓ જાગતા. એન કેન પ્રકારે ભ્રષ્ટાચાર કરવામાં ડૂબ્યા રહે છે. આજી નદીની અંદર આજે રબીશ અને કચરાથી ભરપૂર ભરેલી છે. એ કચરો એકવાર નીકળી જાય બહાર અને બંને સાઈડમાં પાકી દિવાલ થઈ જાય અને 70 મીટરની વચ્ચેનું વેણ ખાલી રહે. 70 મીટરની બંને સાઈડમાં દિવાલો થઈ જાય, પાકી દિવાલો થાય અને 200 મીટરે 300 મીટરે એક ચેકડેમ થાય. તો રાજકોટની બંને સાઈડમાં વસેલું રાજકોટ, એમાં પીવાના પાણીની જે સમસ્યા છે, ડંકીના તળ છે, પાણીમાં ઊંચા રહીએ, ચોખ્ખું પાણી પીવાનું મળતું રહે ને પાણીની સમસ્યા ક્રમશઃ હલ થાય. આ મૂળભૂત હેતુ હતો. પણ એમાંથી સુધારો કરીને અમદાવાદની જે રિવરફ્રન્ટ બની છે એ ડિઝાઇન પ્રકારની બની આખી. કમસે કમ રાજકોટની નદી ચોખ્ખી હોય, બંને કાંઠા બાંધેલા હોય, તો પણ એક ફરવાલાયક સ્થળ રાજકોટનું બની શકે એમ છે. એ સ્થિતિમાં આજે ફરીથી પૈસા સરકારે ફાળવ્યા છે
અને મને લાગે છે કે ટૂંક સમયમાં એના અંગેની કાર્યવાહી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે.